દોસ્તો આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહાન હેવી કદાવર અને વિશાળ વ્યક્તિ વિશે. નામ છે ડિમ્પલબેન ગોહિલ. તમે એમને પપ્પાનો પાટો કહી શકો પણ મારાથી નહીં કહેવાય. ગુજરાતમાં રોસ્ટિંગનું નામ આવે ને તો તમારા નજરમાં એક જ વ્યક્તિની ઇમેજ આવે, એ છે હું ખુદ એમવી માંજણા. ચાલ ઝૂઠા. પણ આપણે આના ઉપર તો એક પણ વિડીયો બનાવ્યો નથી, છતાં પણ અમને રોસ્ટિંગ ઉપર વિડીયો બનાવવો પડ્યો, કારણ કે કોઈ રોસ્ટ કરે તો 2-4 વ્યૂ આવે. वीडियो रोस्ट करने वाले पानी अगर शांत है તો આપણે આમની ઈચ્છા પૂરી કરી નાખીએ, રોસ્ટ કરી નાખીએ. वीडियो रोस्ट करने वाले पानी अगर शांत है तो गहराई नहीं नापते, कभी डूब भी सकते हो. પણ અમને તો ગહેરાઈ માપવાનો શોખ જ નથી, અમને ડૂબવાનો શોખ છે. તમને શું લાગ્યું કે અમને ડૂબવાની વાત કરી એટલે ખોટું લાગ્યું? મને તો એટલે ખોટું લાગ્યું છે. એ કરવાનું ક્યાં આવતું હતું? હે, તમારી વાત સાચી કે અમે ડુબાઈએ જઈએ, કારણ કે અમારા મનમાં તમારી જેમ ખોટી હવા ભરેલી નથી. मैं खुद को अपना मानती हूँ क्योंकि दुनिया कैसी है मैं अच्छे से जानती हूँ. નહીં, અમે તો ખુદને બીજાના માનીએ છીએ, અમે તો અમારાથી જ ને. હે, મેં ખુદ કો અપના માનતી હું. થોડું વધારે બોલાઈ જશે ને, 1 એપ્રિલ આવી રહી છે, ફરીથી માફી માંગવી પડશે. આ ખુદને જ માનવાના હોય. હું અડધો મારો છું, અડધો બાજુવાળીનો છું, અડધો ત્રીજીનો છું, એમ ના હોય. વ્યક્તિ ખુદનું જ હોય. દુનિયા कैसी है मैं जानते हो. જેવી છે અમે જોઈ લીધી છે તારા જેવી. हद मेरे के कभी कामयाबी नहीं मिलती, जीत के लिए हद पार करनी पड़ती है. યાર આટલી બધી હદ પાર કરવાની નથી. ઉધારને એક મોસાના 2 મોસા કરવા પડ્યા, આટલી હદે ના પાર થાય. ગજબ બેઇજ્જતી હે. ઘણા ખરા લોકોનું માનવું એમ હશે કે 6 ફૂટનો બેડ કરાવો ને તો પતિ પત્ની અને એક આધું બાળક સાથે સૂઈ શકે. પણ આ હદ પાર કરેલ દીદી સાથે લગ્ન થઈ ગયા તો જીજુને તો સોફા ઉપર સૂવું પડશે. आप सिर्फ हमारा नाम जानते हो, हमारी कहानी नहीं. દીદી તમારું નામ જાણીએ ને એ જ બહુ મોટી વાત છે, અને તમારી કહાની અમારે જાણવાનો શોખ જ નથી, કારણ કે કહાની જાણવા જશું ને તો અંદરથી નીકળશે કે આમના કારણે 4 ગામમાં ભૂખમરો અને એક ગામની સીમા કવર કરીને બેઠા છે ફરવા માટે. जनता माफ नहीं करेगी. અમારા ઘરે કોઈ અંજાન માણસ આવે ને તો અમારા ભેંસ પણ આ રીતે ઘૂરતી હોય છે. लोग शहरों में मर मर के जी रहे, जीना है तो गाँव आ जाओ, बहुत सुकून है. દોસ્તો ટેન્શન ના લેતા, સિટીના લોકોને નથી કહેતા, સિટીના પ્રાણીઓને કહે છે, કારણ કે ચરવા માટે ત્યાં જગ્યા નથી અને ગામડામાં સુકૂનથી ચરી શકે છે આની જેમ. बहुत अच्छा लगेगा. અને દીદી તમે જ્યાં ઊભા ને એ ગામડું નથી, મારા હિસાબ પ્રમાણે ગૌચર છે, અને ગૌચરની અંદર હાથીઓને આવવાની મનાઈ છે. તમારી જગ્યા છે वन तारा. ये मुल्तानी मिट्टी जो हम जैसे हमारा स्पा ट्रीटमेंट है तो हफ्ते में 2 बार इनको मुल्तानी मिट्टी दिया जाता है. हाथी का स्पा. વાત તો સાચી, સિટી વાળા લોકો મરી મરી જીવે છે. મુકેશ અંબાણી સવાર રોજ બપોર 3 ટાઈમની અંદર ઇન્જેક્શન લે છે સુકૂન. અને 2 દાડા તો એને કોકિલાબેન જોડે જીદ પકડે મુકેશભાઈએ કે અમન તો ગામડે લઈ જાઓ, તાર તો જામનગર લઈને આવ્યા હતા સુકૂન માટે. कोई सेंसेस बात अभी सिर्फ मंजिल पे नजर है. અને તમારા મંજિલની અંદર ડાયટ પ્લાન એડ કરજો, બહુ જરૂર છે. सही पकड़े हैं. અને દીદી તમારી અત્યારે નજર તમારા કેમેરામેન ઉપર છે. ભાઈ ભાગી જાજે ને, જીવ તો ખાઈ જાય છે. चल निकल, चल निकल. અને આમનો કેમેરામેન કે કેમેરા વુમન જે પણ હોય બહુ હરામજાદ વ્યક્તિ છે. કારણ ખબર છે કે આ દરરોજ એમ કે છે, દરરોજ એક વાર ને 25 વખત કે ચલ નહીં કર. મારો હારો નીકળતો નથી. દોસ્તો આ બધું તો ચાલતું રહેશે, પણ હું તમને સ્કિન કેર ની એક વાત કરવા માંગુ છું. ઘણા બધા લોકો છે જે સમયના અભાવે પોતાને સ્કિન કેર કરી શકતા નથી, તેથી તેમની સ્કિન શુષ્ક અને ખરાબ થઈ જાય છે. માટે તેમની સ્કિનને સારી રાખવા માટે મોઇશ્ચરાઇઝર કરવામાં આવે છે, પણ સમયના અભાવના કારણે એ પોતાની સ્કિનની કેર કરી શકતા નથી. તો એમને ચિંતા કરવાની જરૂર નથી. મામાઅર્થે નવો સાબુ લોન્ચ કર્યો છે, જેમાં છે મોઇશ્ચરાઇઝિંગ લોશન, મતલબ કે સોપ ભી લોશન ભી. રેગ્યુલર સાબુ તમારી સ્કિનને ડ્રાય કરે છે અને તમારા ફેસના નેચરલ ઓઇલને છીનવી લે છે. પણ મામાઅર્થનો વિટામિન સી મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપ, જેમાં રહેલું મોઇશ્ચરાઇઝિંગ લોશન તમારી સ્કિનને મોઇશ્ચર પૂરું પાડે છે. ઘણા બધા બ્યુટી શોપ હોય છે જે મોઇશ્ચરાઇઝિંગ પૂરું તો પાડે છે, પણ તમારી સ્કિનને ચોખ્ખી કરી શકતા નથી. માટે મામાઅર્થનો આ સાબુ પરફેક્ટ 2-in-1 સોલ્યુશન છે. આમાં છે વિટામિન સી, જે એક નેચરલ ગુડનેસ છે. એની સાથે છે લેમન અને હની, જે ગ્લો અને શાઇન આપે છે, અને સાથે ચામડીને મોઇશ્ચરાઇઝ કરી સ્મૂથ બનાવે. વિશ્વાસ ના આવતો હોય ને તો મોઇશ્ચર મીટર લઈને તમે જાતે ચેક કરી શકો છો. મામાઅર્થનો લોશન સોપ સેફ સર્ટિફાઈડ અને વધુ જાગ અને ખૂબ સારી કુદરતી સુગંધ ધરાવે છે, અને જલ્દી સ્કિન વોશ પણ થઈ જાય છે. ડર્મેટોલોજિસ્ટ ટેસ્ટેડ પણ છે. વિટામિન સી મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપ ની અંદર રહેલું વિટામિન સી ચામડીને ચમક આપે છે. ઓકે, મામાઅર્થના વિટામિન સી સાબુ સિવાય પણ અપટન મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપ પણ
અવેલેબલ છે, જેમાં છે હળદર અને ચંદન. અપટનની ગુડનેસ જે તમારી સ્કિનને ડીપ ક્લીન કરે છે અને સ્કિનને ડિટેન્સ કરે છે. મામાઅર્થની દરેક પ્રોડક્ટ નુકસાનકારક કેમિકલ ફ્રી અને ઓલ નેચરલ છે. મામાઅર્થની દરેક પ્રોડક્ટ મામાઅર્થની એપ, મામાઅર્થની વેબસાઇટ, એમેઝોન, ફ્લિપકાર્ટ, નાયકા અને પર્પલ એપ ઉપર અવેલેબલ. મારો કૂપન કોડ યુઝ કરશો ને તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે mamaearth.in ઉપર. અને મામાઅર્થે પોતાની નવી એપ લોન્ચ કરી છે જેમાં તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી જશે. મામાઅર્થ પ્લાસ્ટિક પોઝિટિવ અને એક ભારતીય બ્રાન્ડ છે. મામાઅર્થ તમારા દરેક ઓર્ડર ઉપર એક વૃક્ષ વાવે છે જેનું લોકેશન અને ફોટા તમને મોકલી દેવામાં આવે છે. મામાઅર્થની દરેક પ્રોડક્ટ ઓનલાઈનની સાથે સાથે તમારા નજીકના દરેક સ્ટોર ઉપર પણ અવેલેબલ છે. મળે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. हम शरीफ लोग हैं जनाब, कमजोर समझने की गलती कभी मत करना. અમે ભૂલથી પણ ભૂલ કરી શકીએ એમ નથી કે તમને કમજોર સમજીએ. ભાઈ તને 4 જણા ભેગા કરીને બનાવવામાં આવી છે તો 4 જણાની શક્તિ તમારામાં છે. सही बात है. આમ જોવા જઈએ ને તો આ દીદી લવ શાયરી શાયરી બનાવતી હોત તો આની બોડી હિસાબે સેટ થાય એમ નથી, અને આમની બોડી લેંગ્વેજ ના હિસાબે એટીટ્યુડ સેટ થાય છે. વાંધો નહીં, ભલે કરે, પણ આમના વોઇસ ઉપર આવા લોકો એટીટ્યુડ વિડીયો બનાવે છે. हम शरीफ लोग हैं जनाब. દીકરા આપણે શરીફ લોક નહીં, આપણે બધા ગરીબ લોકો છે અને કમજોર પણ. बदनाम करो या तारीफ करो, मेरे मुंह पे करो, क्योंकि पीठ पीछे तो ભેંસ ઊભી છે. अगर दिल लगाओगे तो धोखा ही धोखा मिलेगा, और दिमाग लगाओगे तो મને તમારાથી તો આવી આશા નથી. છોકરીઓને આવું ગલત શીખવાડો છો કે પ્રેમ ના કરો, ધોખો મળશે, પણ મગજ વાપરો અને ગોલ્ડ ડિગર બનો. છોકરાઓ જોડેથી પૈસા કઢાવો. આ દીદીના વિડીયો એક જ સારા કામમાં આવી શકે એમ છે, ખેતરમાંથી રોજડા તગડવા માટે. કારણ કે લોકો આને અવાજ સહન નથી કરી શકતા તો રોજડા નહીં કરી શકે, અને જ્યારે એમ કહે ને ચાલ નીકળ તો રોજડાને ખબર પડી જાય કે બીજો વિડીયો આવવાનો તૈયારી છે, એના પહેલા નીકળી લ્યો. ये फरवरी में कुछ फालतू दिन आएंगे और कुछ फालतू लोग, जिससे हमें कोई लेना देना नहीं. દીદી આપણા શકલ અને આના હિસાબે કોઈ લેવા દેવા હોવું પણ ના જોઈએ. અને મારું તો એવું માનવું છે કે જો ભૂલે ચૂકે કોઈ વ્યક્તિ આને ફેબ્રુઆરીમાં કંઈ પણ લાયકીત પણ લખ્યું હોય ને તો પ્લીઝ ભાઈ એના પહેલા હું તમને એટલું જ કહીશ કે મને દવાનું ડબલું પગાડો. કારણ કે મારા ધ્યાન નહીં જોવાય. ये जो तू लंबी लंबी आंकता है ना, तेरी किसी से फटती नहीं. जिस दिन मिल लेगा ना उस दिन तेरी फट भी जाएगी. દીદી વાત તો તમારી સાચી, ફાટી તો ફાટી, વ્યક્તિ ફેલાઈ પણ જાય. કારણ કે પાગલ હાથી થાય ને તો એની હોમે જવરાય નહીં. કારણ કે હાથી જોડે તો એક સૂંઢ છે અને તમારી જોડે તો 2 હાથ પણ છે. जहाँ तू इग्नोर होता है वही हमारे रिप्ले का वेट होता है. અમને તો બધી છોકરીઓ ઇગ્નોર જ કરે છે, મતલબ તમારો વેટ બધી છોકરીઓ કરે છે. કુછ તો ગરમ, कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़. છોકરીઓ સિવાય કોઈ છોકરો આના રિપ્લે ની વાઇટ જોતો હોય ને તો મારા ભાઈ બેકલી પડે. वरना तेरे को डर नहीं लगता? वही हमारे रिप्ले का वेट होता है. समझे क्या? क्या बोलती पब्लिक? ક્યાં બોલતી પબ્લિક? પબ્લિકે શું બોલ્યો છે આપણે જોઈએ. પહેલી પબ્લિક બોલે છે ભાગો ભાગો ભાલુ આયા. ક્યાં બોલતી પબ્લિક? पब्लिक मोटी बोलती, एक और पब्लिक बोलती. दीदी ये अफवाह कौन फैला रहा है? आपके पास की ध्वनि पूरे भारत को सुनाई देती है. अब क्या बोलती तुम? जवाब देती ये अफवाह है क्या हकीकत? प्लीज जवाब देती मेरे कमेंट में. क्या बोलती पब्लिक? आप अगर आप है तो हम भी तुम्हारे बाप है. દીદી આપણને કઈ વાંધો નથી, તમે એટીટ્યુડ વિડીયો બનાવો, મોટિવેશન વિડીયો બનાવો કે ભાઈ કોઈ શાયરી ઠોકી દો, કઈ વાંધો નથી. પણ એ જે ડાયલોગ મારો એ થોડોક બાયોલોજીકલ તો મારો. હમ તુમારે બાપ હે. હવે અમે બાપમાં શું ડિમ્પલ બા લખાવીશું કે ડિમ્પલ ભાઈ લખાવીશું? गुड क्वेश्चन. जैसा आप सोचते हो वैसी मैं हूँ नहीं, और जैसी मैं हूँ वैसा आप सोच भी नहीं सकते. દીદી સાચી, તમે અમારી સોચથી પરે છો. તમે સોચથી નહીં, આ પૃથ્વીથી પણ પરે છો. પેલી દુનિયાથી આવેલા લોકો છો તો અમે એ દુનિયા વિશે જાણતા નથી, તો તમારા વિશે અમે કઈ રીતે સોચી શકીએ? એટલે જ આ બધા લોકો કોમેન્ટ સેક્શનની અંદર ગલત બોલે છે. કારણ કે તમારા વિશે અમે સોચી જ નથી શકતા. તમારી દુનિયા અલગ છે. કારણ કે તમે ફિમેલ હોવા છતાં બાપ બની શકો છો, જે અમારે પૃથ્વીવાસીઓ માટે શક્યતા નથી. तुम्हें कैसे पता चला? तुम्हें कैसे पता चला कि मैं कौन हूँ? તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલો. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન પણ દબાઈ નાખજો. કારણ કે નોટિફિકેશન પડે ને તો તમને ખબર પડે કે MVM જીવતા છે. અને હા, ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરો તો MVM આંજણા,
લવ યુ દોસ્તો. જય શ્રી રામ, જય હિન્દ. चल निकाल